સુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે ત્યાર પછી એક સતરાજીત નામનો યાદવ દ્વારિકામાં રહેતો હતો. આસિત સતરાજીત સૂર્ય ભક્તસ્ય પરમ સખા પ્રીતસ્તસ્મે મણિ પ્રાદાત સૂર્યસ્તુષ્ય સ્યમંતક. સૂર્યનારાયણ નો ભગત હતો. પ્રસન્ન થઈને સૂર્ય ભગવાને સતરાજીતને એક કિંમતી મણિ ભેટ આપ્યો હતો. ભગવાન કૃષ્ણની વિરુદ્ધમાં આખો સમાજ ગયો હતો અને એ વખતે કૃષ્ણએ ગંભીરતાથી આ પ્રશ્નને લીધો કે સતરાજીતે આખું આળ મારા ઉપર નાખ્યું, મણીની ચોરી મારા ઉપર નાખી, જગત તો એનું જ સાંભળે, મારું કોણ સાંભળે? હવે તો સચ્ચાઈ મારે પુરવાર કરવાની. અને પરિણામે વડીલોને સાથે લઈ ભગવાન કૃષ્ણ જંગલમાં ગયા, જ્યાંથી પ્રસેનનો દેહ મળ્યો હતો. પગલા પારખો હતા બધા પગી. સિંહના પગલા મળ્યા એટલે નક્કી થયું કે પ્રસેનને માર્યો છે સિંહ. પણ ત્યાં રીંછના પગલા દેખાણા, મરેલો સિંહ દેખાયો. રીંછના પગલે પગલે આગળ વધ્યા. વિશાળ પર્વતની કંદરામાં ગુફાના કિનારે બેઠી બેઠી જાંબુવતી મણીથી રમતી હતી. મણી જોયો, કૃષ્ણએ કીધું મણી તો મળી ગયો, પણ આને લાવ્યું છે કોણ? દરબારીઓને કીધું તમે બારે ઉભા રહો, હું અંદર જાઉં છું. ભગવાન પ્રવેશ કરે છે. જાંબુવંતને એમ કે કોઈ દુશ્મન અંદર આવ્યો. જાંબુવતે સીધો પથ્થરોનો પ્રહાર કર્યો. 27 દિવસ સુધી એ ગુફાની અંદર જાંબુવંતનું અને કૃષ્ણનું ભયંકર યુદ્ધ થયું છે. આ કથા આપણા રાણાવાઓની છે. આજ પણ જાંબુવતની ગુફા મોજૂદ છે. 27 દિવસે પ્રભુ જાંબુવંત સુધી પહોંચી શક્યા અને જઈને એક જ મસ્તક ઉપર મુષ્ટિકનો પ્રહાર. પણ જ્યાં ભગવાનનો હાથ સ્પર્શ થયો, જાંબુવંતની બુદ્ધિના દરવાજા ખુલી ગયા. પ્રભુના પગ પકડીને રડી પડ્યો, અરે ભગવાન, તમે રામ અત્યારે શ્યામ બનીને આવ્યા, હું તમને ઓળખી નથી શક્યો. રામ બનીને આવ્યા ત્યારે સૂકા પાંદડા ખાઈ ખાઈને મેં જ તમારી સેવા કરી હતી. અત્યારે હું તમને ઓળખી, મેં તમારા ઉપર પ્રહારો કર્યા, પથ્થરો ફેંક્યા. પ્રભુ ક્ષમા કરો, માફ કરો. ભગવાને કીધું કે જાંબુવંત જીવવું હોય તો તને હજી હું જીવાડી શકું. જાંબુવંત બહુ જીવ્યા છે. અહીંયા ભાગવતમાં ઉલ્લેખ છે કે રામા અવતારમાં હતા અને રામાયણમાં ઉલ્લેખ છે વામન અવતારમાં હતા. ભગવાન વામન જયારે વિરાટ થયા ને એટલી વારમાં જાંબુવંતે 4 પ્રદક્ષિણા એ વિરાટની કરી લીધી હતી, કારણ કે યુવાન હતા. વામન અવતારમાં યુવાન, રામા અવતારમાં વૃદ્ધ દેખાય, અહીંયા કૃષ્ણ અવતારમાં પણ દેખાણા. પણ પ્રહારનો એવો થઈ ગયો હતો કે મૃત્યુ નિશ્ચિત હતું. ભગવાને કીધું કે જાંબુવંત જીવવું હોય તો જીવાડી શકું. જાંબુવંતે કીધું હવે કોઈ જીજીવિષા નથી, પણ પ્રભુ તમે જે મણી લેવા આવ્યા છો એ મારા હાથે હું તમને સુપ્રત કરું. જાંબુવતીને બોલાવી, એના જમણા હાથમાં મણી હતો, આખો હાથ જ ભગવાનના હાથમાં આપી દીધો. અમારી દીકરી તમારી સાથે પરણાવું છું, એનું ધ્યાન રાખજો. આટલું કહી અને પ્રભુના ચરણમાં પ્રાણને છોડ્યા છે જાંબુવંતે. જાંબુવતીને લઈ, મણીને લઈને ભગવાન ઘરે આવ્યા. મારી ભાષામાં કહું તો મણી એ લેતા આવ્યા, ભેગા ભેગા મણી બેન ને લેતા આવ્યા. આ કૃષ્ણ કથા છે, કૃષ્ણ ચરિત્ર છે. ઘરે આવીને મણી આપવા માટે ગયા. સતરાજીતને કીધું લે સંભાળ તારો મણી. હવે પછી મણીના બારામાં જે દિવસે મારું નામ લીધું તેથી મારી જેવું પછી સહન નહીં થાય. સતરાજીતે વિચાર કર્યો, મેં ખોટું આળ નાખ્યું, છતાં ભગવાને મારો મણી શોધી આપ્યો. મેં દ્રોહ કર્યો છે, મારે ક્ષમા માંગવી જોઈએ. એને એક દીકરી હતી, નામ સત્યભામા હતું. સત્યભામાને લઈને પ્રભુને ચરણે પધરાવી, આ કન્યા તમારી સાથે પરણાવો, હવે ગુસ્સો થૂકી નાખો, આપણે રિશ્તેદારીમાં આપણા સંબંધોને બદલી નાખીએ. ભગવાન કે કોઈ આવીને મને ભેટ ધરી જાય, હું કરું શું? આ રીતે 8 પટરાણીઓ કૃષ્ણએ કરી છે.